મિત્રો આજે અમારા ઘરે શિક્ષક દિવસ નિમિત્તે અમારા મિત્રો આવે છે અંજાર તાલુકાના શિક્ષક મિત્રો અને એમને પણ એમાંથી એક જે અમારા જે મિત્ર છે ભાઈબંધ છે એમને શ્રેષ્ઠ શિક્ષક તરીકે અંજાર તાલુકામાંથી એમને એવોર્ડ પ્રાપ્ત થયો છે તો હું મારા મિત્ર શ્રી પ્રવીણભાઈને વિનંતી કરીશ કે તેમનું સન્માન કરશે। મિત્રો આજના દિવસ છે એટલો ખુશીનો દિવસ છે અમારા માટે। અમારા મિત્ર એવા રજનીકાંતભાઈ જે લોહારિયા પ્રાથમિક શાળાની અંદર પોતે આચાર્યની ફરજ બજાવે છે, એમનું શ્રેષ્ઠ વર્ક જોઈ અને અંજાર તાલુકાના શ્રેષ્ઠ શિક્ષક તરીકેનો એમને એવોર્ડ પ્રાપ્ત થયો છે। આજે એમની ખુશીમાં અમે ભુજની અંદર એવોર્ડ લઈને આવ્યા છીએ। રસ્તામાં અમારા વિનોદભાઈનું ઘર આવે છે તો અમે એમ ચલો મિત્રોની મુલાકાત લઈએ તો એમના ઘેર પધાર્યા છે। અમારા બીજા મિત્ર છે જે અમે હોસ્ટેલમાં ભેગા રહેતા હતા તો રમેશભાઈ પરમાર જે અમે 25 વર્ષ થઈ ગયા અમને બધાને હોસ્ટેલમાં ભેગા રહેતા હતા તો રમેશભાઈ પણ પોતે શિક્ષક તરીકે લાખાપર અંજાર તાલુકાની લાખાપર સ્કૂલમાં છે અને હું પોતે અંજાર તાલુકાની ખેડૂત ગ્રુપની માધવનગર પ્રાથમિક શાળામાં ફરજ બજાવું છું। તો આજે શિક્ષક દિન નિમિત્તે અમે અહીંયા પધાર્યા છીએ અને રજનીકાંત સાહેબનું આ નિમિત્તે બહુ ખૂબ એમનું સ્વાગત છે। રજનીકાંતભાઈને આપણે વિનંતી કરી છે કે બે શબ્દો આજે શિક્ષક દિવસ નિમિત્તે બોલે। આવો રજનીકાંત। આભાર વિનોદભાઈ, પ્રવીણભાઈ, રમેશભાઈ, નરેશભાઈ। આજે 5મી સપ્ટેમ્બર 2025 આપણા રાધાકૃષ્ણન આપણા રાષ્ટ્રપતિનો જન્મદિવસ। એમણે કે મારો જન્મદિવસ છે એ શિક્ષક તરીકે ઉજવો અને ત્યારથી માંડીને દર વર્ષે 5મી સપ્ટેમ્બર છે એ શિક્ષક દિન તરીકે ઉજવાય છે। અમારા કાર્યને ધ્યાનમાં રાખીને આજે અમારું ભુજ તાલુકામાં શ્રેષ્ઠ શિક્ષક તરીકેનું સન્માન થયું અને ત્યારબાદ અમે અહીંયા માધાપર રહેતા અમારા મિત્ર વિનોદભાઈના ઘરે આવ્યા અને તેઓએ પણ અમારું સન્માન કર્યું। એમનો અને એમના પરિવારનો અને મિત્રોનો સૌનો આભાર માનું છું। ઘરે અમે આવ્યા છીએ એવા વિનોદભાઈ અને વિનોદભાઈના ધર્મપત્ની પણ એક પ્રાથમિક શિક્ષક છે, તો એમનું સન્માન કેમ ભૂલાય? તો એમનું સન્માન આપણા શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ વિજેતા રજનીકાંતભાઈ એમનું સન્માન કરશે। આપણે રજનીકાંતભાઈને વિનંતી કરું કે તેમનું ધામનાબેનનું સન્માન કરે।